برائے خوشنی دیوان زمانہ بلندر صلوات محمد وآل محمد. رحم اللہ من کر الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیما مولانا بقیت اللہ فی الارضین روحی ورواح العالمین علیہ تراب مقدمہ فضا ولعنت اللہ علی اعدائهم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اما بعد. قال اللہ تبارک و تعالی فی القرآن الکریم. بسم اللہ الرحمن الرحیم. قل لا اسألکم علیہ اجرا الا المودۃ فی القربى ورحمد وآل محمد صلی اللہ علیہ وسلم. قرآن کریم ની મશહૂર અને મારૂફ આયત કે જેને આપણે સૌ આયતે મવદ્દતથી યાદ કરીએ છીએ. આયતની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, કારણ કે જ્યારે મુસલમાનો પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા, યા રસૂલલ્લાહ તમે તબલીગે દીનમાં ઘણી બધી જહેમતો, તકલીફો, પરેશાનીઓ બરદાશ્ત કરી, તમે જે છે એ ઘણી બધી મુસીબતો, ઘણા બધા જખમો ખાધા. અમે ચાહીએ છીએ કે તમે જે આ દીનની તબલીગ કરી, સહી દીન અમારી સુધી પહોંચાડ્યો, એના બદલામાં તમને કંઈક ઉજરત આપીએ, તમને કંઈક બદલો આપીએ, તમને એનું મહેનતાણું આપીએ. તમે કહો અમે તમને શું આપીએ. એ વખતે અલ્લાહના રસૂલ, કારણ કે તેઓ કાંઈ બોલતા નથી સિવાય કે એની ઉપર વહી થાય, વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા, અલ્લાહની તરફથી જનાબે જિબ્રાઈલ આવ્યા, આવીને કહે છે કે યા રસૂલલ્લાહ તમે આ લોકોને કહી દો કે હું અજરે રિસાલત તરીકે તમારી પાસે કોઈ મહેનતાણો નથી માંગતો. કુલ કહી દો લા અસલુકુમ અલૈહિ અજરન, કે આના બદલામાં તમારી પાસે કોઈ ચીજનો સવાલ નથી કરતો. ઇલ્લલ મવદ્દત ફિલ કુરબા, સિવાય કે મારી અહેલ બેતની મવદ્દત. અહીજાની ગ્રામી મોહબ્બત અહેલ બેત, મવદ્દત અહેલ બેતનું મહત્વ આની ઉપરથી આપણને ખબર પડે કે અગર કોઈ વ્યક્તિ લા ઇલાહા ઇલ્લલ્લાહ કે મોહમ્મદ રસૂલુલ્લાહ કે નમાઝ પઢે, રોજા રાખે, શરીયતના અહેકામ ઉપર અમલ કરે, પણ મોહબ્બત અહેલે બેત નથી, તો એવું છે કે જાણે એક વ્યક્તિ પાસેથી કામ તો લઈ લીધું પણ એની ઉજરત ન આપી.
એનું મહેનતાણું ન આપ્યું. કારણ કે અજરે રિસાલત એ મોહબ્બત એલે બેત છે. અને અગર કોઈ નથી દેતો એનો મતલબ એ ગસબી શરીયત ઉપર અમલ કર્યો, મતલબ કે એની નમાઝ કબૂલ નથી, એના રોઝા કબૂલ નથી, એની હજ કબૂલ નથી, એનો કોઈ પણ અમલ કબૂલ નથી. કારણ કે એ ગસબી શરીયત ઉપર અમલ કર્યો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આના ઉપરથી આપણને ખબર પડી કે મોહબ્બત અહલે બેત કેટલું ઇમ્પોર્ટન્ટ ચીજ છે. શરત છે અમાલ કબૂલ થવાની, શરત છે ઇન્સાનની નજાતની ગેરંટી. ત્યાં સુધી કે આ મોહબ્બત અહલે બેત જે અલ્હમ્દુલિલ્લાહ આપણા દિલોમાં છે, એના બારામાં હદીસોમાં કહેવામાં આવ્યું કે ઇન્ન ફૌક કુલ્લે ઇબાદતિન ઇબાદત, બેશક દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત છે. અગર આપણે ઇબાદતનું એક લિસ્ટ બનાવીએ તો એક ઉપર એક એમ ઇબાદતો આવે છે. નમાઝ છે, રોજા છે, હજ છે, ઝકાત છે, સદકો છે, ખેરાત છે, અયાદત કરવી, મોમિનના જનાઝામાં જવું, વગેરે વગેરે, દુઆ કરવી, કુરાન પડવું, ઇસ્તિગફાર કરવો, કેટલી ઇબાદતો છે. પણ આ દરેક ઇબાદતની ઉપર એક ઇબાદત ફૌકિયત અને ફઝીલત રાખે છે. ઇન્ન ફૌક કુલ્લ ઇબાદતિન ઇબાદતુન વ હુબ્બુના અહલે બેત અફઝલુલ ઇબાદત. અમો અહલે બેતથી મોહબ્બત કરવી એ સૌથી અફઝલ ઇબાદત છે, સૌથી અફઝલ ઇબાદત. મતલબ કે અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે જે છે આ મજલિસમાં નથી, બલકે આપણે અલ્લાહની બંદગી કરી રહ્યા છીએ, અને એ પણ સૌથી શ્રેષ્ઠ બંદગી કરી રહ્યા છીએ. ત્યાં સુધી મોહબ્બત અહલે બેતનું ઇમ્પોર્ટન્ટ છે. લેકુલ્લે શૈઇન અસાસુન, તે દરેક ચીજની એક બુનિયાદ હોય છે. હુબ્બુના અહલે બેત, અમો અહલે બેતની મોહબ્બત એ ઇસ્લામની અસાસ છે, ઇસ્લામની અસાસ. તમે જુઓ આજે કોઈ પણ માણસ મકાન બનાવે, બિલ્ડિંગ બનાવે, કોઈ ઇમારત બનાવે તો સૌથી પહેલાં શું કરશે? પાયો રાખશે, બુનિયાદ રાખશે. બુનિયાદ વગર કોઈ ઇમારત બનાવશે તો એ ઇમારત ટકશે નહીં. એવી જ રીતે જે ઇસ્લામની અંદર મોહબ્બત અહલે બેત નથી અને બીજું બધું હશે તો એ ઇમારત જે છે એ ટકશે નહીં. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આની ઉપરથી આપણને તારણી મળ્યું કે મોહબ્બત અહલે બેત બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. આપણે સૌ અલ્હમ્દુલિલ્લાહ મોહબ્બત કરીએ છીએ અહલે બેત અલૈહિસ્સલામ. અને આ જે છે એ આપણને એક તો ફ્રીમાં મળે છે. આપણે એના માટે કોઈ કોશિશ કરી છે નહીં. મા બાપ તરફથી આપણને જે છે એ મોહબ્બત અહલે બેત મળે છે. તો જરૂરી છે કે સૌથી પહેલાં આપણા મા બાપના હકમાં દુઆ કરીએ. એના હકમાં જે છે એ આપણે એમના હકમાં દુઆ કરીએ, એમનો શુક્રિયા અદા કરીએ, એમના બારામાં જે છે એ આપણે જે છે એ એમના વતી ઇસ્તિગફાર કરીએ, એમના વતી કારે ખેર કરીએ. કારણ કે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ આજે એ ફકત અને ફકત એમના લીધે. ખુદ ઇમામ ફરમાવે છે કે જ્યારે તમે અમો અહલે બેતની મોહબ્બતની ઠંડક દિલમાં મહેસૂસ કરો તો તમારી માના હકમાં દુઆ કરો. એ સૌથી પહેલી નહેમત તમારી ઉપર છે, સૌથી પહેલી અલ્લાહ તરફથી તમને નહેમત મળે છે. તો કહેવાનો મતલબ મોહબ્બત અહલે બેત. અને આ બધાને નથી મળતી, બધાને નથી મળતી. બહુ મશહૂર શેર છે ને कि किसी को रिस्क में फराज देता है, किसी को उम्र दराज देता है, बतौर खास राजी हो जिससे खुदा उसे इश्क़ अली से नवाज देता है. અલ્લાહ જેનાથી રાજી હોય છે, મતલબ કે દુનિયા ભલે બીજાને રઝી અલ્લાહ કહે, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે મોહબ્બત અહલે બેત રાખવાને લીધે આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણે સૌ રઝી અલ્લાહ છે. અલ્લાહ આપણાથી રાજી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો મોહબ્બત અહલે બેત. પણ એના અમુક તકાજા છે. બરાબર, ઇન્સાન જ્યારે કોઈને મોહબ્બત કરે
મહેબૂબને જ્યારે મોહબ્બત કરે છે તો પહેલો અદના તકાજો એ છે કે એની ખુશીમાં ખુશ થાય, એના ગમમાં ગમગીન થાય. આપણો કોઈ ફ્રેન્ડ હોય, કોઈ દોસ્ત હોય, અગર એના ઘરે ખુશીનો પ્રસંગ છે તો આપણે પણ ખુશ થશું, એના ઘરે ગમનો પ્રસંગ છે તો આપણે પણ દુઃખી થશું. શા માટે? કારણ કે મોહબ્બત છે. બીજો તકાજો મોહબ્બતનો એ છે કે ઇન્સાન મહેબૂબની હાજતને પૂરી કરે છે, એની ઈચ્છાને પૂરી કરે છે, એની ખ્વાહિશને પૂરી કરે છે, એની જે છે એ વાતને માને છે, એની ઇતાત કરે છે, એનું કૈયું કરે છે, એની ફરમાબરદારી કરે છે. કારણ કે ઔલાદ મા બાપનું કૈયું કરે છે. શા માટે? કારણ કે મા બાપને મોહબ્બત કરે છે, મા બાપની હાજતો પૂરી કરે છે, કારણ કે મા બાપને મોહબ્બત કરે છે. આવી જ રીતે અગર આપણે જોઈએ તો અહેલે બેતથી વધીને દુનિયામાં કોણ છે? અહેલે બેત અલૈહિસ્સલામથી વધીને દુનિયામાં કોઈ નથી. એમની હાજતો પૂરી કરવી, એમની ઈચ્છાઓને પૂરી કરવી, એમની ખિદમત કરવી, એમની ગુલામી કરવી, આ ચીજ જે છે બહુ મોટો શરફ છે, બહુ મોટો શરફ છે. કિતાબ તાવીલુલ આયાતની અંદર છે કે એક વખત જનાબ જિબ્રાઈલ, જનાબ ઇસરાફીલ એકબીજા ઉપર મુફાખરા કરતા હતા. ઇસરાફીલ કહે હું અફઝલ છું, કારણ કે હું હામેલીને અર્શનો સરદાર છું. હું અફઝલ છું કારણ કે હું જ્યારે સૂર ફૂંકીશ તો બધા લોકો મરી જશે, જમીનવાળાએ મરી જશે, આસમાનવાળાએ મરી જશે. હું જ્યારે સૂર ફૂંકીશ તો બધા જીવતા થશે, જમીનવાળા પણ જીવતા થશે, આસમાનવાળા પણ જીવતા થશે. એટલે હું અફઝલ છું. જિબ્રાઈલ કહે હું અફઝલ છું કારણ કે કોઈ પણ નબી સુધી પૈગામ અલ્લાહનો પહોંચાડનાર કોઈ હોય તો એ હું છું. વહી અલ્લાહ મારા જરીએ મોકલે. હું જે નાફરમાન કોમ હોય છે એની ઉપર અઝાબ લઈને હું જાઉં છું, લોકોને અઝાબ હું આપું છું. કહે છે કે બંને એકબીજાની અફઝલિયતની દલીલ દેતા હતા. પછી એ લોકોએ નક્કી કર્યું કે ચાલો આપણે અલ્લાહની પાસે જઈને આપણો કેસ રજૂ કરીએ. ખુદાવંદે આલમે જ્યારે એમની વાત સાંભળી તો શું કીધું? ચૂપ થઈ જાઓ, ખામોશ થઈ જાઓ, અટકી જાઓ. મારી ઇજ્જત અને જલાલની કસમ, તમારી કરતાં મેં બહેતરીન મખલૂક પેદા કરી છે, તમારી કરતાં મેં અફઝલ મખલૂક પેદા કરી. જ્યારે પૂછવામાં આવ્યું અમને એ મખલૂક બતાવો, અમને એ કોણ છે એ બતાવો, તો હિજાબોને હટાવવામાં આવ્યા. જ્યારે જિબ્રાઈલ અને ઇસરાફીલે આસમાનોની બુલંદી તરફ જોયું તો શું જોયું? લખાણ લખેલું હતું લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ વ અલીયુન વલ ફાતિમા વલ હસનો વલ હુસૈનો ખૈરો ખલ્કિલ્લાહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, અલી, ફાતિમા, હસન અને હુસૈન અલૈહિસ્સલામ આ તમામ મખલૂકમાં સૌથી બહેતરીન મખલૂક. જ્યારે જિબ્રાઈલે ઇસરાફીલે આ વાંચ્યું તો જિબ્રાઈલે ખુદાવંદે આલમને કીધું બાર ઇલાહા, મને એમનો ખાદિમ બનાવી દે, મને એમનો ગુલામ બનાવી દે, મને એમનો નોકર બનાવી દે. ખુદાવંદે આલમે જિબ્રાઈલની દુઆને કબૂલ કરી અને ત્યારથી જિબ્રાઈલ જે છે એ અહેલે બેત અલૈહિસ્સલામના ખાદિમ બની. એટલે તો જનાબે જિબ્રાઈલ જે છે જમીન ઉપર જ્યારે આવતા તો કે દર વખતે આયત લઈને ન આવતા, દર વખતે સૂરા લઈને ન આવતા. ક્યારેક હસનૈનનો ઝૂલો ઝૂલાવવા માટે આવતા, ક્યારેક જનાબે ઝહેરાની ચક્કી ચલાવવા માટે આવતા, ક્યારેક જે ઘરની અંદર ઝાડુ દેવા માટે આવતા. કારણ કે આ અહેલે બેત અલૈહિસ્સલામની ખિદમત છે. એટલે એક શાયરે બહુ સરસ કીધું કે જિબ્રાઈલ વારા ઘડી આવતા જમીન ઉપર તો કહે છે કે સજદે શેહ સે जिंदगी मिल गई, सजदे शह से नई रोशनी मिल गई, बंदगी को नई जिंदगी मिल गई, अर्श पे दिल नहीं लगता जिब्राइल का, जब से जहरा के घर नौकरी मिल गई. पर मोहम्मद वाले मोहम्मद તો આ છે એટલે બેત અલૈહિસ્સલામની નોકરીની લજ્જત કે અર્શ ઉપર એમનું દિલ નથી લાગતું. વારા ઘડી આવે છે જમીન ઉપર, વારા ઘડી આવે છે ત્યાં સુધી કે આ ખિદમત આટલી મુકદ્દમો અને પ્રસ્તાવના એટલા માટે
કે આજે જે અઝીમુલ મર્તબત ખાતુનનો જિક્ર કરવાનો શરફ તમે એમનો જુઓ, માદરે હઝરતે અબુલ ફઝલ અબ્બાસ ઝૌજે વલિયતુલ્લાહ છે, અલ્લાહના વલી મૌલા અલીની ઝૌજા છે. છતાં જ્યારે આપ શાદી કરીને ઘરમાં આવ્યા તો ઘરના દરવાજાને બોસો દે છે, ચોખટને બોસો દે છે, અને પછી ઘરમાં દાખલ થતા પહેલા હસનૈન કરીમૈનની પરમિશન લે છે, ઇમામ હસન ઇમામ હુસૈનની, જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમની, અને પછી કહે છે કે શાહઝાદાઓ, એ શાહઝાદીઓ, હું તમારી માં બનીને નથી આવી, પણ તમારી ખાદેમા બનીને આવી, તમારી ખિદમત ગુજાર બનીને આવી. જો આ છે જેથી મારફતની મંઝિલ, કે જ્યારે કે ઇન્સાન પોતે જેથી ઘરની માલિકા છે છતાં શું કહે છે કે હું તમારી ખાદેમા બનીને આવી. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપ છે એ તમે જો આયતુલ મોહમ્મદ બાકીર કરશી તેમણે કિતાબો જે લખી છે અહલે બેત અલૈહિસ્સલામની જે છે એ બાઝમત ખાતુનોના બારામાં, એમાં એ લખે છે કે જનાબે ઉમ્મુલ બનીન નો મકામ એમની ફઝીલત માટે એટલું કાફી છે કે ખારેજી દુનિયામાં તેઓ જનાબે ઝહેરાની જગ્યાએ આવ્યા છે. ખારેજી દુનિયામાં મતલબ કે જે ઝૌજે અલી તરીકે જનાબે ઝહેરા હતા, અલીની ઝૌજા તરીકે, એ મકામ જે છે એ એમણે જે છે એમની જગ્યા કરી. અને દુનિયામાં કોઈ એવી સોતન નથી, દુનિયામાં કોઈ એવી औरत નથી કે જેણે પોતાની ઔલાદને પોતાની સોતનના બચ્ચા ઉપર કુરબાન કરી દીધા. આ ફકત અને ફકત ઇતિહાસની અંદર જનાબે ઉમ્મુલ બનીન છે કે 4 ફરજંદ અલ્લાહે અતા કર્યા હતા, 4 ફરજંદને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કુરબાન કરી દીધા. 4 ફરજંદ. ઇન્શાલ્લાહ આગળ એની જે ડિટેલ આવે છે કે આપને જે છે એની પહેલેથી બશારત દઈ દેવામાં આવી. જ્યારે આપની શાદી નહોતી થઈ, જનાબે ઉમ્મુલ બનીનનો મકામ જુઓ કે આપ જે છે એની શાદી નહોતી થઈ, ખ્વાબ જોવે છે. ખ્વાબની અંદર શું જોયું કે એક જવાન છે, અને જવાનને જોયા પછી જોવે છે આગળ પૂરું ડિટેલમાં સપનું છે કે એમની ગોદમાં આસમાનમાંથી ચાંદ જે છે આવે છે અને 3 સિતારા અને એમની આગોશમાં આવી છે. ખ્વાબમાંથી બેદાર થયા અને જ્યારે પોતાની વાલિદાએ ગિરામીને કીધું, વાલિદા ખુશ થઈ ગયા કે ખ્વાબ તો સારું છે, જુવાનને ખ્વાબમાં જોયો અને આવી રીતના ચાંદ અને સિતારા જોયા. પણ છતાં આપણે ખ્વાબના જે મુઅબ્બિર છે, જે આપણા કબીલાના બુઝુર્ગવાર એને પૂછીએ. કબીલાનો જે બુઝુર્ગ હતો કે જે ખ્વાબની તાબીર જાણતો હતો, જ્યારે એને પૂછવામાં આવ્યું તો એણે પણ કીધું બહુ સરસ સપનું છે. કહે છે કે બહુ સરસ સપનું છે, તમને જેથી બશારત થાય કે તમે 4 જેથી ફરજંદની વાલિદા બનશો શાદી જ્યારે તમારી થશે, અને આ 4 ફરજંદમાં જે ચાંદ તમારી આગોશમાં છે એ સિતારાઓની વચ્ચે ચાંદની દરમિયાન મુનવ્વર અને નુરાની છે. હજી આ ગુફ્તગુ થઈ રહી હતી અને જનાબે ફાતિમા જનાબે ઉમ્મુલ બનીન જે છે એ વાત સાંભળી શરમાઈને ઘરે ચાલ્યા ગયા. એમની વાલિદા પણ પાછળ આવ્યા. ઘરે હજી બેઠા હતા ત્યાં દસ્તુલ બાબ છે. ત્યારે દરવાજો ખોલ્યો તો જનાબે અકીલ આવ્યા, કારણ કે આ બાજુ મૌલા અલી અલૈહિસ્સલામે જનાબે અકીલને કીધું હતું કે બહાદુર ખાનદાનમાંથી એક ખાતુનની તલાશ કરો કે જેની સાથે હું શાદી કરું, અલ્લાહ મને એવા ફરજંદ આપે કે જે કાલે કરબલાની અંદર મારા હુસૈનને કામ કરે. અને જનાબે અકીલની નિગાહમાં જે આ ખાનદાન હતું એવો જે રિશ્તો લઈને આવ્યા. ત્યાર પછી જે છે આપની શાદી. તો કહેવાનો મતલબ કે જનાબે અબ્બાસની બશારત ઉમ્મુલ બનીનને પહેલેથી આપી દેવામાં આવી હતી. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાની જે છે વફાદારી જુઓ અને ખાનદાને અહલે બેત પ્રત્યે આપની જે છે એ કુરબાની જુઓ. મૌલા અલી અલૈહિસ્સલામને કહે છે કે યા અલી, હું તમને જે એક તજવીઝ કરું, તમે માનશો ને
ઇનકાર નહીં કરો ને? તો કે નહીં. બોલો ફાતેમા, શું તમારી જે તજવીજ છે? કીધું કે યા અબુલ હસન, મને તમે ફાતેમા કહીને નહીં બોલાવો, કારણ કે ફાતેમા નામ સાંભળીને આ બચ્ચાઓને એમની વાલિદા યાદ આવશે અને તેઓના દિલ જેથી દુઃખી થશે. હું ચાહું છું કે તમે મને ઉમ્મુલ બનીન કહી નથી. તો આ દરખાસ્ત જે છે એ ખુદ ઉમ્મુલ બનીન જે છે એ આપે છે. અને ત્યાર પછી આપ જે છે એ ઉમ્મુલ બનીનથી મશહૂર થઈ ગયા. ત્યાં સુધી કે આપે પોતાના ફરજંદોને પણ હંમેશા ગુલામીનો દર્દ દીધો, હંમેશા ગુલામ. કારણ કે જાણતા હતા કે આ દર્દથી બહેતરીન કોઈ દર્દ નથી, આ પંજેતનથી બહેતરીન કોઈ લોકો નથી. એમની ખિદમત કરવી મતલબ દુનિયાને આખિરતમાં નજાત છે. એમની મારફત મેળવવી, એમની ઇતાત કરવી, એમને તસ્લીમ થવું. હઝરત અબ્બાસનું બચપણ છે, જુઓ માનો કેવો જજ્બો છે. બચપણ આગોળની અંદર હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ લઈને કબ્રે રસૂલ ઉપર આવ્યા. કબ્રે રસૂલ ઉપર જે છે એ એમને રાખી દીધા અને કબ્રની જે ખાક હતી એ એમના કપાળ ઉપર લગાડી. અલ્લાહના રસૂલને સલામ કરીને કીધું, યા હબીબે ખુદા, તમારા હબીબનો હબીબ આવ્યો છે. તમારા હબીબ મતલબ ઇમામ હુસૈન, અને એમનો દોસ્ત, એમનો જે છે એ ગુલામ, એ તમારી પાસે આવ્યો છે. તમે એની પર કરમ કરો, નવાઝિશ કરો, તમે જે છે એની ઉપર જે તમારો લુત્ફ કરો. એ વખતે કબ્રમાંથી નિદા આવી કે એ હુસૈન ઉપર ફિદા, અમે તમારી ઉપર ફિદા. અલ્લાહ તમને દુનિયા અને આખિરતની અંદર અઝીમ મકામ આપશે. શું કહે છે તમે જુઓ, અલ્લાહના રસૂલની નિદા કબ્રમાંથી આવી કે હુસૈન ઉપર ફિદા થયેલા અબ્બાસ, અમે તમારી ઉપર કુરબાન છે. આ જે છે એ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની અઝમત બતાવે. ત્યાર પછી માદરે હઝરત અબ્બાસ ઉમ્મુલ બનીન કબ્રે જનાબે ઝહરા ઉપર આવ્યા અને આવીને જે છે એમને કહે છે કે એ મારા સરતાજની દુલ્હન, એ સૈયદતો નિસાઇલ આલમીન, તમારી ઉપર મારા સલામ થાય. તમારો ગુલામ જે છે હાજર છે, તમે એની ઉપર જે છે એ કરમ કરો. ત્યાર પછી કબ્રમાંથી નિદા આવી. રિવાયતના જુમલા છે કે કબ્રમાંથી જનાબે સૈયદાની નિદા આવી કે એ બેટા અબ્બાસ, તમારી ઉપર ઝહરાની જાન કુરબાન. ખાલી એક તો બેટા અબ્બાસ કેવું એ જ ઇમ્પોર્ટન્ટ છે. મિસલે हुसैन इन्हें दो आलम की रियासत मिलती, बतने ज़हरा से जो होते तो इमामत मिलती. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જે છે એટલું બધું અઝીમ મકામ. જનાબે ઝહરા જે છે એમને પોતાના બેટા કહે છે. ત્યાં સુધી કે આપ જે છે એ ફરમાવે છે આગળ કે પરવરદિગારે આલમે મને હસન અને હુસૈન જેવા બે ફરજંદ આપ્યા. ત્યાર પછી જનાબે મોહસિન મને અતા કર્યા, પણ એમની જે છે શહાદત થઈ ગઈ. આ અબ્બાસ આ જનાબે મોહસિનના બદલામાં મને મળ્યો છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જનાબે મોહસિનની જગ્યાએ છે. તમે જુઓ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો કેટલો બધો મકામ છે. ત્યાં સુધી કે આપને પોતાના ભાઈ, પોતાના આકા ઇમામ હુસૈન પ્રત્યે કેટલી મોહબ્બત. ખુદ ઉમ્મુલ બનીન કહે છે કે બેટા હુસૈન, આકા હુસૈન, તમે જ્યાં જાઓ છો અબ્બાસ તમારી તરફ રૂખ કરી લે. જાણે કે એક મુસલમાન જે છે કિબલાની તરફ રૂખ કરી લે. તમને પોતાનો કિબલો સમજે, તમને પોતાનો કાબા સમજે. હા, આ જ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે કે જ્યારે મોલા અલી અલૈહિસ્સલામની શહાદતના દિવસો નજદીક હતા તો આપે પોતાની તમામ ઔલાદને, પોતાના તમામ ફેમિલીના લોકોને બોલાવ્યા અને બધાના હાથ ઇમામ હસનના હાથમાં આપ્યા. બધાના હાથ કે હસન, આ તમારી જવાબદારી, આ તમારી જવાબદારી. અને ફક્ત કોઈનો હાથ ન આપ્યો તો એ હઝરત અબ્બાસ ઉમ્મુલ બનીના મંઝર જોઈ રહ્યા છે, બેચેન થઈ ગયા, તડપી ગયા. યા અબુલ હસન, આ શું છે? તમે બધાના હાથ તો હસનના હાથોમાં દીધા, પણ મારા અબ્બાસનો હાથ કોઈના હાથમાં ન દીધો, હસનના હાથમાં ન દીધો. કીધું કે હું જે જોઈ રહ્યો છું એ તમે નથી જોતા. અગર હું તમને કહીશ તો તમે દુઃખી થશો. પછી કહે છે કે નહીં, તમે મને કહો. કીધું કે અબ્બાસ જે છે એની ખિલકત હુસૈન માટે છે. અને પછી ઇમામ હુસૈનને બોલાવ્યા, હઝરત અબ્બાસને બોલાવ્યા અને અબ્બાસનો હાથ ઇમામ હુસૈનના હાથમાં હતો.
અને ત્યાર પછી મૌલા અબ્બાસ અલૈહિસ્સલામને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કીધું કે બેટા હુસૈન, હું તમને સોંપું છું આ અબ્બાસ, તમે એને તમારી ગુલામીમાં રાખો. શું કીધું? તમારી ગુલામીમાં રાખો. અને હઝરત અબ્બાસને કીધું બેટા અબ્બાસ, આ હુસૈન તમારા આકા છે, એમની મદદ કરવી એ તમારી સૌથી પહેલી ફરજ છે. એમના પ્રત્યે વફાદારી કરવી એ તમારી અવ્વલીન ડ્યુટી છે. અને ત્યાર પછી રિવાયતના જુમલા છે કે ઉમ્મુલ બનીને જ્યારે આ મંઝર જોયું તો આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો આ રીતે જનાબે ઉમ્મુલ બનીને પણ દર્શ આપ્યો હઝરત અબ્બાસને કે હુસૈનની ખિદમત કરવાની છે. જનાબ મૌલા અલી અલૈહિસ્સલામે પણ કીધું કે બેટા અબ્બાસ, તમે જે છે એ હુસૈનના ગુલામ છો. ત્યાં સુધી કે આપ જે છે એનો મકામ એટલો બધો છે, તરબિયત પણ એવી કરી અને આપને આને લીધે મકામ પણ એટલો બધો બુલંદ મળ્યો કે આજે કોઈ પણ વ્યક્તિ જનાબે ઉમ્મુલ બનીનથી મુતવસ્સિલ થાય તો પરવરદિગાર આલમની હાજતને પૂરી કરે છે, એની મુશ્કેલીને હલ કરે છે. ઉલમાએ ઘણા બધા તરીકા બયાન કર્યા છે. જેમ કે આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન શિરાજી સાહેબ કહે છે કે એક શખ્સે બયાન કર્યું કે ખ્વાબની અંદર યા આલમે મુકાશફામાં મેં મૌલા અબ્બાસ અલૈહિસ્સલામને જોયા. મેં પૂછ્યું, મૌલા અબ્બાસ, અગર મુશ્કેલી હોય, તકલીફ હોય, હાજત હોય તો કોનાથી હું મુતવસ્સિલ થાઉં? કીધું કે તમે મારી વાલિદા ગિરામીથી મુતવસ્સિલ થાઓ, તમે ઉમ્મુલ બનીનથી તવસ્સુલ ઇખ્તિયાર કરો. અલ્લાહ જે છે, કારણ કે આ પણ બાબુલ હવાયત છે, ઉમ્મુલ બનીન પણ બાબુલ હવાયત છે. કહે છે કે મહેમૂદ હુસૈન શાહરુદી કે મને તો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મસલો હોય, 100 વખત હું સલવાત પઢું, હદિયો બીબી ઉમ્મુલ બનીનને કરી દઉં છું અને મારી મુશ્કેલી જે છે એ આસાન થઈ જાય, મારો પ્રશ્ન જે છે એ હલ થઈ જાય. તો બહેતરીન આસાન તરીકો છે કે 100 વખત ઇન્સાન દુરૂદ પડે. ત્યાં સુધી કે આપની જે છે એ આપનું ખાવા ઉપર નજર કરવી આપના નામ પર, તો એ પણ બહેતરીન અને મુજરબ તરીકો છે. અરબની અંદર બહુ ફેમસ છે કે કોઈને કાંઈ મુશ્કેલી હોય તો જનાબે ઉમ્મુલ બનીનની નજર આપે છે અને મૌલા અબ્બાસના નામ ઉપર ગરીબો, ફકીરો, મિસ્કીનોને ખાવાનું ખવડાવવામાં આવે. તો આ પણ એક તરીકો છે. ત્યાર પછી એક તરીકો આ પણ છે કે અગર ઇન્સાન એવી મન્નત માને કે આ મુશ્કેલી મારી સોલ્વ થશે તો હું પૂરું કુરાન ખત્મ કરીશ અને જનાબે ઉમ્મુલ બનીનને હદિયો કરીશ, તો એની મુશ્કેલી કુરાન ખતમ થાય એ પહેલાં જે છે એ હલ થઈ જાય. અગર કોઈની કોઈ ચીજ ખોવાઈ ગઈ હોય, ગુમશુદા ચીજની તલાશ માટે, નાની વસ્તુ હોય ખોવાણી હોય તો આપણને એની વેલ્યુ ન થાય, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખોવાણી હવે મળતી નથી, ઘણી તલાશ કરી, તો બીબી ઉમ્મુલ બનીનને એક સૂરે ફાતિહા અને એક દુરૂદ હદિયો કરી દઈએ, ઇન્શાઅલ્લાહ એ ખોવાયેલી ચીજ આપણને મળી જશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, યા અલ્લાહુમ્મા સલ્લી અલા તો જનાબે ઉમ્મુલ બનીન કે જેમનો અઝીમ ઝરીમ મકામ, અને કેમ મકામ ન હોય, ઇમામ હુસૈનના મોહિબ હતા અને ખુદાવંદે આલમ જે ઇમામ હુસૈનને મોહબ્બત કરે છે એને મોહબ્બત અલ્લાહ કરે છે, અને જેને અલ્લાહ મોહબ્બત કરતો હોય એની જે છે એ વાતને પણ અલ્લાહ મંજૂર રાખે છે, એના મકામને પણ અલ્લાહ બુલંદ કરે છે. આપ એટલા બધા અઝીમુલ મર્તબત કે વાકઈ કરબલા પછી જ્યારે લૂંટાયેલો કાફેલો કરબલાથી કુફા, કુફાથી શામ અને શામની અંદર 1 વર્ષ સુધી જિંદાનની અંદર કેદ રહ્યો. એવું જિંદાન કે જે એટલું તંગ અને તારીક હતું કે જેના માટે કહેવામાં આવે છે રિવાયતોની અંદર કે ઇન્સાનનો જીવ જીજી મૂંઝાઈ જાય, એટલું બધું તંગ અને તારીક જિંદાન. આ જિંદાનની અંદર અહેલે બેત 1 વર્ષ સુધી રહ્યા.
આ મુસીબત પણ દીનના માટે એટલે બેદ અલૈહિસ્સલામે સહન કરી ત્યાં સુધી કે જ્યારે રિહાઈ મળી અને મદીના પાછા આવ્યા તો સૌથી પહેલી મજલિસ જો કોઈના ઘરે થઈ હોય તો એ જનાબે ઉમ્મુલ બની. શામની અંદર સૌથી પહેલી મજલિસ જનાબે ઝૈનબે કરી અને મદીનાની અંદર સૌથી પહેલી મજલિસ જનાબે ઉમ્મુલ બનીને કરી. અને આજે એ અઝીમુલ મર્તબત ખાતુનની શહાદતની મજલિસમાં આપણે બેઠા છીએ. આઝાદારો ઇમામ ઝમાના અલૈહિસ્સલામને પુરસો પેશ કરીએ. આજરકલ્લાહો યા સાહેબ ઝમાન. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને પુરસો પેશ કરીએ. મૌલા અલી અલૈહિસ્સલામની ખિદમતમાં પુરસો પેશ કરીએ. ખુદ ઇમામ હુસૈનની ખિદમતમાં પુરસો પેશ કરીએ. કારણ કે આપ જે છે એ અઝાદાર હુસૈન હતા. शायर कहे છે કે औलाद फातिमा की अजादार चल बसी सर पीटो मोमिनो के मादर अब्बास चल बसी. आज़ादारो जनाबे उम्मुल बनीन इमाम हुसैन अलैहिस्सलामની શહાદત પછી મૌલિદ સિત્તેનના લેખક માઝંદરાની લખે છે કે અહલે બેત અલૈહિસ્સલામમાં 4 બીવીઓ એવી છે કે જેણે મુસલસલ ગિરિયા કર્યું, પૂરી જિંદગી ગિરિયા કર્યું. એક જનાબે ઝૈનબ. આઝાદારો આજે 1400 વર્ષ પછી આપણે ખાલી નામે હુસૈન સાંભળીએ છીએ, આપણી આંખો અશ્કબાર થઈ જાય છે, આપણે ગિરિયા કરવા લાગીએ છીએ. અરે એ બહેનની હાલત કેવી થઈ હશે કે જેણે 70 કદમોના ફાસલા ઉપર પોતાના ભાઈના સૂખા ગળા ઉપર કુંદ ખંજર ચાલતા જોયું હોય. એ જનાબે ઝૈનબની હાલત કેવી થઈ હશે કે જેણે પોતાના ભાઈની લાશ ઉપર ઘોડા દોડતા જોયા હોય. 11મી મુહર્રમના જ્યારે જનાબે ઝૈનબ ઇમામ હુસૈનની લાશનો તવાફ કરી રહ્યા હતા, સૈયદ સજ્જાદે પૂછ્યું, ફૂફી અમ્મા શું તલાશ કરો છો? કહ્યું, હું ભાઈના ગળાને બોસો દેવા ચાહું છું પણ મને સાલિમ જગ્યા નથી મળતી. આઝાદારો જનાબે ઝૈનબ પૂરી જિંદગી ગિરિયા કરતા રહ્યા. બીજા બીબી જનાબે ઉમ્મે લૈલા શહાદતે હુસૈન પછી 6 મહિના જ્યારે મદીના વાપસ આવ્યા ત્યાર પછી આપ 6 મહિના જીવતા રહ્યા અને હંમેશા હજારો કતાર રડતા હતા, ફરિયાદ કરતા હતા, અલી અકબર તારા વગર દુનિયામાં કેમ જીવવું, મારા માટે દુશ્વાર છે. આઝાદારો હુસૈને પણ આજ મરસીઓ રોઝે આશુર કીધો તો અલદ દુનિયા બાદ કલફા. એ બેટા અલી અકબર તમારી પછી દુનિયાની જિંદગી ઉપર ખાક છે. ત્રીજા બીવી જનાબે રબાબ મુસલસલ ગિરિયા કરતા હતા. એક હાથ સીના ઉપર મારતા કહેતા વાહ અલી અસગરા, એક હાથ સર ઉપર મારતા કહેતા વાહ હિજાબા. અને ચોથા બીવી જનાબે ઉમ્મુલ બનીન દરરોજ જન્નતુલ બકીમાં જાતા, 4 કબરોના નિશાન બનાવતા, કહેતા કે આ મારા ફરજંદ અબ્બાસની કબ્ર નું નિશાન, આ અબ્દુલ્લા, આ જાફર અને આ ઇમરાન, અને પછી આ કબરોના નિશાન મિટાવતા, એક 5મું નિશાન બનાવતા, કહેતા હુસૈનની કબ્રનું નિશાન. એ બેટા હુસૈન હું મારા ફરજંદો ઉપર નહીં રડું, હું તમારી ઉપર ગિરિયા કરતી રહે. પુરદર્દ મરસિયા બયાન કરતા મક્તલની કિતાબોમાં છે કે આપ એવા મરસિયા પડતા કે બની ઉમૈયાનો સરદાર મરવાન પણ જ્યારે સાંભળતો તો તે ઝારો કતાર રોવા લાગતો. આઝાદારો ઉમ્મુલ બનીન મરસિયો કહેતા, અરે કહેતા કે उम्मुल बनीन कहकर न पुकारो अब कोई, आते हैं मुझको याद वो शेरान हैदरी, जब तक थे बेटे ला हयात में उम्मुल बनीन थी, उजड़ी है ऐसी को कि अब कुछ भी नहीं रहा. आज़ादारो
مرتا دم سدی حسین نی عزاداری کرتا رہیا بنی امیہ اوپر اللہ اعلان تبرہ کرتا بالآخر ظالم ہوئے آپ نے کھاوا ما زہر آپی دی دو ارے شہید کری دی دا تیر جماعت الثانی نی غمناک تاریخ تھی فضل ابن عباس چوتھا امام نی پاسے رڑتا رڑتا آئیوا مولا ہماری جدہ ام البنین دنیا دی رخصت تھی گیا امام انا للہ و انا الیہ راجعون کہیو ہائے مارا بابا نی ازادار دنیا دی رخصت تھی گیا اللہ لعنت اللہ علی القوم الظالمین وسیعلم الذین ظلموا ایم منقلبین منقلبین انا للہ و انا الیہ راجعون الہی بحق محمد و آل محمد ہماری مختصر عبادت نے قبول فرما ہمارا گناہ نے کبیرہ نے صغیرہ نے معاف فرما الہی امام زمان علیہ السلام ظہور میں جلدی فرما حضرت نا خادم و معمر و شمار فرما جنت البقینی تعمیر مٹے اسباب فراہم فرما شیعان علی محبان لبے جہاں پڑھ ہوئے تمام نی جان مال عزت آبرو نی حفاظت فرما معبود بحق محمد و آل محمد تمام بیماروں نے شفا کلی عطا فرما مرحومین نے مغفرت فرما دنیا میں زیارت امام آخرت میں شفاعت اہل بیت نصیب فرما وآخر دعوانا الحمدللہ رب العالمین اللہ